બ્રહ્માંડ બધા જ ઘાટો ઘેરતા હોય તે બધા સ્વયં તારે પરોયેલા કરુણા કરણ પ્રણવયોહંગય વિકાશ દ્વૈત રમણ ગો જગવાના કેહો નિજ પતિ પરકાશ अनंत ब्रह्मांडादेश सकर्ता सब कैवलना महान सजान जान स्वरूप ने अनंत न्यायों द्वारा प्रत्यक्ष प्रमाण થી प्रतिपादन करावी આપનાર परम श्रेष्ठ परम विशेष विश्वना तारणहार अनंत विभूषित सर्वज्ञ दिव्य परम गुरु भगवान करुणा सागर विश्वभરના મનુષ્ય દેહધારી ચૈતન્ય જીવાત્માઓને સંબોધીને જ્ઞાન બોધ ઉપદેશ કરતા अलौकिक अमृतमय वाणी द्वारा स्वरचित ससमवेद ग्रंथ ने विषय सोहम करुणा करण प्रणवयोहंगय विकाशा उपास्थित धर्म विलासी सज्जन कुबेर संवत 2031 ઉમરાના મોલ્લાની કથાનો આજે શુભ પ્રારંભ કલ્લો દિવસ સજ્જન પેલા કેટલાક વખત પહેલા આપણે કથાઓ વાંદળ ફાર કરતા હતા આજે કોઈ ગ્રંથની કથા બીજા દિવસે બીજા ગ્રંથની કથા એમ ચાલતું હતું પણ છેલ્લા 5 વર્ષથી આપણે કથા ક્રમાંક પ્રમાણે કરીએ છીએ પહેલા 2 વર્ષ સક્રચિંતામણી ગ્રંથની સળંગ કથા કરી જેની મોલ્લાઓની કથાની 22 કેસેટ આપણી પાસે અત્યારે પ્રગટ વિદ્યમાન છે સક્રચિંતામણી ગ્રંથની જો કે સંપૂર્ણ ચોપૈયો આવરી લેવામાં નથી આવી પણ કથા દરમિયાન ગ્રંથનો પૂરો ભાવ તો આવરી લીધો છે ત્યાર પછી 1 વર્ષ નરવેદ ચિંતામણી ગ્રંથની કથા કરી જેની 11 કેસેટ આપણી પાસે છે અને પાછલા 2 વર્ષથી આપણે અગાધ બોધ ગ્રંથની કથા સાંભળતા હતા જેની 31 કેસેટો છે જ આપણી પાસે એટલે છેલ્લા 5 વર્ષથી આપણે સળંગ ગ્રંથની કથાઓ સાંભળતા આવ્યા છે ગ્રંથની કથા આપણે સાંભળીશું સજ્જન આપણા સંપ્રદાયમાં આ તો જ્ઞાન સંપ્રદાયમાં ભગવાન કરુણા સાગર જમ્મુ ગ્રંથોમાં સસમવેદ મુખ્ય ગ્રંથ છે
એનું માધ્યમ સમજાવું. જેમ આપણું શરીર આપણું નખ શીખ અંગ, નખથી શીખ અંગની વ્યાખ્યા આવે એટલે શરીરના તમામ અવયવો એમાં આવી ગયા. આ નખ શીખ સુધીના અંગમાં અનેક અવયવો સકરતા કૈવલે ગોઠવેલા છે. પણ આ તમામ અંગોમાં, તમામ અવયવોમાં હૃદય મુખ્ય અંગ છે. કેમ? કદાચ પગની થોડી ખોડ હોય તો માણસ જીવી શકે છે. બીજા કોઈ પણ અંગની ખોડ હોય તો માણસનું જીવન ચાલી શકે છે. માની લો મગજ જે છે એમાં કઈ થોડી ખામી આવે તો ગ્વાડીઓ જીવન જીવાય, વાંધો ના આવે. આપણે કહીએ ને કે મેડ મગજનો છે એમ જીવાય. પણ હૃદય કામ કરતું બંધ કરી દે તો શું થાય ભાઈ? બધા અવયવ ટાઢા. એટલે શરીરમાં જેમ હૃદય મુખ્ય અંગ છે એમ અષ્ટાદશ ગ્રંથોમાં સત્સંગવેદ મુખ્ય ગ્રંથ છે. અને થોડુંક હૃદયનું કામ વિચારીએ આપણે કે હૃદય શું કામ કરે છે. હૃદય શરીરમાં વપરાયેલું લોહી શુદ્ધ કરીને પાછું સપ્લાય કરે છે. હૃદયનું મુખ્ય કામ આ છે. એ જ રીતે સત્સંગનું શું કર્તવ્ય છે? અનેક યુગથી અનેક ઘાટોમાં ભ્રમણ કરનારો આ સકરતા કૈવલનો ચૈતન્ય અંશ એ અનેક કર્મથી અશુદ્ધ થયેલો છે. એને મોટા મોટો વ્યાધિ અવિદ્યાનો લાગુ પડ્યો છે. અવિદ્યાનો સત્સંગવેદ આવા અવિદ્યાથી અશુદ્ધ બનેલા ચૈતન્ય અંશને શુદ્ધ પવિત્ર અને અવસ્થામાં લાવી અને કૈવલ પદમાં સપ્લાય કરે છે. જેમ હૃદય લોહીને શુદ્ધ બનાવીને સપ્લાય કરે એમ સત્સંગવેદ ચૈતન્ય શુદ્ધ બનાવીને કૈવલ પદમાં એને સપ્લાય કરે છે. એટલે જેમ હૃદય મુખ્યત્વ અંગ છે એમ ભગવાન કરુણા સાગર સ્થાપિત જ્ઞાન સંપ્રદાયના જે અષ્ટાદશ ગ્રંથો છે એમાં સત્સંગવેદ મુખ્ય ગ્રંથ છે. સજ્જનો સત્સંગવેદનો થોડો ખુલાસો કરો. કેટલાક મહાશયો સૂક્ષ્મ વેદ પણ કહે છે. સૂક્ષ્મ વેદ લક્ષ્ય ગતિ જોતા પ્રમાણે ભગવાન કરુણા સ્થાપિત જે સત્સંગવેદને સૂક્ષ્મ વેદ ન કહેવાય. સૂક્ષ્મ નો અર્થ તો ઝીણું થાય, બારીક થાય. બારીક તો પ્રમાણમાં પણ છે. સૂક્ષ્મ નો અર્થ જુદો થાય, સ્વસમ નો અર્થ જુદો થાય. સૂક્ષ્મ નો અર્થ તો ઝીણું કે બારીક એવું થાય. સ્વસમ નો અર્થ શું થાય? સ્વસમ, પોતે પોતામાં સમાવાની ગતિ કે લક્ષ્યને સ્વસમ કહેવાય. એટલે ભગવાન કરુણા સાગરે સત્સંગ વેદનું પ્રતિપાદન કર્યું છે. સૂક્ષ્મ વેદ મનસ્વી શબ્દ છે. બીજો પણ ખુલાસો કરો. ભગવાન કરુણા સાગરે જે સત્સંગ વેદનું પ્રતિપાદન કર્યું એની આગળ સ્ત્રી શબ્દ ન લાગે. નહીં લાગવાનું તમને કારણ બતાવું. સ્ત્રી અને જય આ બે શબ્દો પ્રકૃતિના બીજ મંત્ર છે. તમને ઓછો ખ્યાલ હશે. સ્ત્રી અને જય પ્રકૃતિના બીજ મંત્રો છે. તમે એક પ્રશ્ન કરશો તો કરુણા સાગર ની અંદર આગળ તો તમે શ્રીમત લગાવો છો ને? ના, કરુણા સાગર ની આગળ જે શ્રીમત લગાવવામાં આવે છે એનો અર્થ આખો જુદો છે. શ્રીમત નો અર્થ ત્યાં પ્રકૃતિનો બીજ મંત્ર નથી થતો, પણ શ્રીમત નો અર્થ ત્યાં થાય છે મહાન
સમર્થ ભગવાન કરુણા સાગર નો આગવો મત. કોઈ વેદ, કોઈ શાસ્ત્ર, કોઈ કુરાન, કોઈ કબીર નો આધાર લઈને સ્થાપેલો મત છે નહીં. એટલે શ્રીમાં કામનો આગવો મત એવો અર્થ થાય છે. વળી ઘણા જે બોલાવે ત્યારે કૈવલ ને આગળ શ્રેયાદે સક્ર સુધારાઈ દીધું છે. આજે નતા બોલ્યા. આ 5 વિશેષણ ને આગળ શ્રી શબ્દ ન આવે. બોલાવો તમને સાનુકૂળ પડતો તો ઓમ શબ્દ લાગે, પણ સ્ત્રી શબ્દ પંચ વિશેષણ ની આગળ લાગે ને એનું કારણ કે જે સકર્તા નિહંગ છે, પ્રકૃતિથી પાર છે, એ દેહાતીત છે, જેને પ્રકૃતિનો કોઈ સંબંધ નથી. પ્રકૃતિ તો આ 14 લોકનો એક કચરો છે. એવા સકર્તા પતિના 5 વિશેષણ આગળ સ્ત્રી શબ્દ લગાવાય નહીં. તમે લગાવો તો તમારી સામે કોર્ટમાં કોઈ જાય નહીં. આ તો ગ્રંથનો આશય સમજાવવા કહું છું કે પંચ વિશેષણ ની આગળ ઓમ લગાવો તો ચાલે, પણ સ્ત્રી શબ્દ ચાલે નહીં. એટલે દયાળુએ નિહંગપણે અંશને ભવબંધનથી પારગત કરવા માટે સત્સમવેદની રચના કરી છે. જે સત્સમવેદ પરમ પદની પ્રાપ્તિ માટેની એક પ્રણાલિકા છે, રસ્તો છે, એક આધાર છે. કોઈ વાદીને એમ થાય કે શું આ રસ્તો બીજેથી ન મળે? ના. ભગવાન કરુણા સાગરે પરમ સિદ્ધાંતના 7મા કેતુની એક પહેલે ચોપાઈ લખી. અષ્ટાદશ નવ નિગમ ચતુર ખટમાયા પરમ પુરુષ પડનાલિકા જીનને પાવત નાય. દયાળુ સર્વજ્ઞ ભગવાન કરુણા સાગર કહે છે 18 પુરાણ, 6 શાસ્ત્ર, 9 વ્યાકરણ, 52 અક્ષર અને નિગમ ચતુર ખટમાય એટલે 4 વેદમાં પરમ પુરુષ પરણાલિકા જન સંકલ્પથી આ અનંત જગતની રચના થઈ છે. એને પ્રાપ્ત કરવાનો રસ્તો જીનને પાવત નહીં. ખોલશો તો આમાંથી મળશે નહીં. સોપારામાં પાડના હાલિકા સસમ વેદ સેવાયા સોહી સસમ શુદ્ધ પાંચમા કહે પરમ ગુરુ લાયા. ભગવાન કરુણા સાગર કે છે જિજ્ઞાસુ ચૈતન્ય જીવાત્માઓ, કદાચ તમારે આ રસ્ત ગમન કરવું હોય, નિજ ગણને પ્રાપ્ત કરવું હોય તો સો પરમ પરનાલિકા સસમ વેદ સે પાય. તમને સસમ વેદથી પ્રાપ્ત થશે. અને આ સસમ વેદ લોપ થયા પછી વળી પુનઃ જગતમાં પરમ ગુરુ આ સંદેશો લઈને આવ્યા છે. દયાળુ આ સત્સંગને લઈને આવ્યા છે. એટલે સજ્જન આ વર્ષમાં આપણે મોલ્લામાં સળંગ સૂત્રવત સત્સંગ વેદની ગ્રંથની કથા સાંભળીશું. દયાળુ એ ગ્રંથની શરૂઆતમાં જ ક્યાં છે? સોહમ કરુણા કરણને પ્રણવ્યોહંગ અવિકાશા. સત્સંગ વેદની એક બીજી ખાસિયત પણ તમને બતાવો. જ્ઞાન સંપ્રદાયના મેં તમને 18 ગ્રંથોની વાત લખી. 18 ગ્રંથોમાં તમે ધ્યાન રાખીને જુઓ. કોઈ પણ ગ્રંથનો બાપજીએ પ્રારંભ કર્યો તો જેને લેખો એને પ્રારંભ કર્યો તો પેલો ઓમ શબ્દ મૂક્યો છે. અગાધ બોધનો પહેલો જ શબ્દ ઓમ પ્રથમ પ્રણામ ધામ જીવ સકલ બરાબર. પેલો ઓમ શબ્દ છે ને ત્યાંથી પ્રારંભ થાય છે. મહારાજ સિદ્ધાંત બાળની ગ્રંથ રચ્યો તો ઓમ ગુરુ ચરણ શરણ સામ્રત કીર્તારણ, એમણે ઓમ શબ્દ લખ્યો છે.
ભગવાન કરુણા સાગર અષ્ટાદશ ગ્રંથોમાં પહેલો ગ્રંથ વિજ્ઞાન ચક્રવર્તી દીપ યાને 7 ગ્રંથની રચના કરી. તેમાં એમણે ઓમ શબ્દ પહેલો લખ્યો છે. ઓમ શબ્દનો ઉચ્ચાર પહેલો કર્યો. સક્રચિંતામણી લખી તો પણ ઓમ શબ્દ પહેલો લખ્યો. જ્યારે 18 ગ્રંથોમાં માત્ર સત્સંગવેદની અંદર ઓમ નહીં, શું શબ્દ છે? સોહમ કરુણા કરણને પ્રણવોહમ વિકાશા. બસ આ એક જ ગ્રંથમાં પ્રથમ શરૂઆતમાં સોહમ શબ્દ લખ્યો છે. સજ્જન ઓહંગ અને સોહંગની થોડીક વ્યાખ્યા સમજાવો. ઓહંગ કાર્યભાર છે, કાર્યભાર, અને સોહમ કારણભૂત છે, કારણભૂત. કાર્ય કરતા કારણનું મહત્વ વધારે હોય. ઓહંગ સોહંગથી સક્રિય કે સજીવ છે. સોહંગને ઓહંગનો આશરો નથી. જ્યારે ઓહંગને સોહંગનો આધાર છે. એટલે દયાળુ કે છે જે કોઈ જીવો ઉપર સકર્તાપતિ કરુણા કરે, સર્વજ્ઞ ભગવાન કરુણા સાગર કૃપા દ્રષ્ટિ વરસાવે, તે કૃપા દ્રષ્ટિ સોહંગ દ્વારા ઓહંગ ઉપર આવે અને ઓહંગથી જે જીવનો જે ઘાટ હોય એમાં કૃપા દ્રષ્ટિ એને કાર્ય કરે. એટલે સોહંગ વગર કરુણા દ્રષ્ટિ આપણા ઉપર આવે નહીં. સુંદર વ્યાખ્યા કરી કે સોહમ કરુણા કરણને પ્રણવ ઓહંગ અવિકાશા. સોહંગની કરુણાથી કે સોહંગની પ્રેરણાથી જે ઓહંગ પ્રણવ છે એનો કે છે વિકાસ થયો, એ સક્રિય બન્યો. સજ્જન બીજી એક જગ્યાએ ભગવાન કરુણા સાગર ખુલાસો કર્યો છે કે આ જગત જે રચાય, જગતની જે રચના થાય, જગતના જે ઘાટો બને, એ બનાવવામાં કયા કયા તત્વો કાર્ય કરે છે. તો એમને ખુલાસો સુંદર કર્યો કે એરણ, અથેળી અને સોળસી. ઘાટ ઘડવાય તો ત્રણ તો જોઈએ ને. બાપજીએ ખુલાસો કર્યો કે એક ડુંગર ઉપરથી લાવીને આ કૈવલ્યા 3 વડે બધાના ઘાટ ઘડ્યા. હવે એરણની કોને ઉપમા આપી? એરણ કરી ઓહંકારની, ઓહંકારને એરણની ઉપમા આપી. સોહંગ હથેળી સા, સોહંગને હથેળીની ઉપમા આપી. અને ત્રધાવર્તી ગુણ સોળસી. આપણા જેવા દાગીના ખસી ના જાય ને, દાગીનો પકડી તો રાખવો પડે ને, એટલે પકડી રાખવા હારો ત્રધાવર્તી ગુણ સોળસી એવા પકડાઈ ગયા છીએ. ત્રધાવર્તી પ્રકૃતિ 3 પ્રકારની છે. સાત્વિક, રાજસી ને તામસી. કોઈ સાત્વિકમાં પકડાયા, કોઈ રાજસીમાં પકડાયા અને કોઈ તામસીમાં પકડાયા, પણ બધા આપણે પકડાયેલા છે. એટલે આ 3માં અથેળીનું મહત્વ, સોહંગનું મહત્વ બતાવ્યું છે. અને એ રીતે બાપજી ગ્રંથના પ્રારંભમાં સોહમ કરુણા કરણને, જગતના જીવો પર સોહંગ દ્વારા કરુણા કરી પ્રણવ ઓહંગ અવિકાશા, અને એનાથી ઓહંગ પ્રણવ અવિકાશ પામે. થોડીક બીજી વ્યાખ્યા કરું. આ સોહંગમાં ચેતના કે સોહંગમાં કરંટ ક્યાંથી આવ્યો? જો કે સોહંગ સર્વસ્વ તો નથી, સોહંગ શક્તિમાન છે, પણ સોહંગ ચૈતન્યની કરુણાથી ચેતના પામે છે. ચૈતન્ય ન હોય તો બાપજી એ પણ વ્યાખ્યા કરી કે ઓહમ સોહમ દો લંગ પાંગુ તે ધર પાંગવા. વિજ્ઞાન સક્રતમણીમાં લખ્યું કે ઓહંગ અને સોહંગ ને ધર પાંગુ, બંને પાંગળા છે, સ્વયં ચેતના છે નહીં. પણ જે કૈવલની સજાતિનો જાણ સ્વરૂપ અંશ, કૈવલ
મહાદ સજાણ જાણ સ્વરૂપ છે અને ચૈતન્ય જાણ સ્વરૂપ છે. ચૈતન્ય મહાદ સજાણ જાણ સ્વરૂપ છે નહીં. જો આપણા ચૈતન્ય પાસે મહાદ સજાણ જાણ સ્વરૂપ હોય તો કશાને ભૂલી જવા જોઈએ? કૈવલના તોથી નીકળ્યા એ બધું યાદ રહેવું જોઈએ અને કૈવલ પણ પાછો યાદ રહેવો જોઈએ. મહાદ સજાણ જાણ હમ ભગવાન કરુણા સાગરનું હતું એ કશું ભૂલ્યા નહોતા. આપણે તો ઘડીક પહેલાની વાત ભૂલી જઈએ છીએ. એટલે આપણું ચૈતન્ય હંસ માત્ર જાણ સ્વરૂપ છે અને જાણ સ્વરૂપ ચૈતન્ય જ્યારે એના તખત ઉપર આવે ત્યાંથી એ દ્રષ્ટિ સોહંગ ઉપર નાખે. સોહંગ સચેત થાય એટલે એ લખ્યું કે પ્રણવ ઓહંગ વિકાસા. ઓહંગ પ્રણવમાં એનો કરંટ જાય અને ત્યાંથી ધ્યાન રાખો ચૈતન્યની દ્રષ્ટિથી ઓહંગ ને સોહંગ બે પાટા ચાલુ થયા. હવે ઓહંગની સાથે આ શરીરની 6 પુલી જોડેલી છે જેને ખટ ચક્ર કહેવામાં આવે છે ને. ખટ ચક્ર એની સાથેનો નાતો ઓહંગ સાથે છે અને ઓહંગ ચાલુ થયો સોમના પાવરથી એટલે 6 ચક્ર ચાલુ થાય અને 6 ચક્ર ચાલુ થયા એટલે રોમ રોમ રગ જીવા. આખા શરીરના રોમે રોમ રગે રગમાં ચેતના વ્યાપે. ચૈતન્ય ચેતના વ્યાપે. આ જે ખટચક્રની વ્યાખ્યા કરવી, આ ખટચક્રો કેવી રીતે સંબંધિત છે એની તમને બીજી વ્યાખ્યા સમજાવું કે આ ખટચક્ર જે કાયાની અંદર છે બાબિયાનો સ્થાન લખ્યા છે એ 6 ચક્રમાંથી એક એક અલ્પ પ્રણવ ઉઠે. અલ્પ પ્રણવ જેને કહેવાય એ 6 અલ્પ પ્રણવ ભેગા થાય ત્યારે ઓહંગ સોહંગ થી ચાલતો એક પ્રાણ થાય. આ સાયન્સ ગણતરી છે અને એનું પ્રત્યક્ષ પ્રમાણ બતાવું કે આપણે 1 મિનિટમાં 15 પ્રણવ લઈએ છીએ. 15 આ શ્વાસોશ્વાસની ક્રિયા છે. 1 મિનિટમાં 15 પ્રણવ લઈએ છીએ અને એ પ્રમાણે તમે ગણો તો 24 કલાકના 21,600 અજંપા થાય. બાદે લખ્યું કે 24 કલાકમાં 21,600 અજંપા જપાય છે અને એ ગણતરી પ્રમાણે 1 મિનિટમાં 15 અજંપા ઉઠે. હવે પેલા 6 અલ્પ પ્રણવની વ્યાખ્યા સમજાવું. જ્યારે માણસને કંઈક વ્યાધિ થાય ત્યારે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, ગમે એટલો સિદ્ધ હોય કે સાધક હોય, પણ નાડ દેખાડત વૈદકો કોણ લગી મોઈ વ્યાજ. બાદ્ય લખ્યા વાત તો કે જે પોતાને ભગવાન મનાવતા હોય, પરમેશ્વર મનાવતા હોય તો એ મોડા થાય એટલે તો પેલા વૈદની નાડી બતાવે તો તમે ભગવાન છો ના ભાઈ, આ તો બની બેઠેલા ભગવાન છો. હાચો ભગવાન કઈ આવું બતાવવા જાય નહીં, એ તો સર્વજ્ઞ છે. નાડ દેખાડત વૈદકો. જ્યારે દર્દી રોગનું નિદાન કરવા માટે વૈદ પાસે જાય, વૈદ પાસે, ત્યારે પહેલાના જમાનાના જે વૈદો, નાડી નિષ્ણાત વૈદો દર્દીની નાડી ઉપર 3 આંગળી મૂકે. એની નાડી ઉપર 3 આંગળી મૂકે. 3 આંગળી ક્યાં મૂકે? વ્યક્તિની પ્રકૃતિ 3 પ્રકારની છે: વાત, પિત્ત અને કફ. આપણી પ્રકૃતિ 3 પ્રકારની છે. પેલી નાડીની ચાલ સાપ જેવી ચાલે, દેડકાના જેવી કૂદને ચાલે કે જેની ચાલ વૈદ નક્કી કરી હોય એ પ્રમાણે ખ્યાલ આવે કે આ દર્દીને વાત વધ્યો છે, પિત્ત વધ્યું છે કે કફ વધ્યો છે. હવે જેમાં વિકૃતિ પેદા થઈ હોય
એ બીજા તત્વમાં બીજી પ્રકૃતિમાં રહીને એનું સમન્વય કરે. જો કદાચ દર્દીની ત્રણ પ્રકૃતિ બગડી હોય, વાત પણ બગડ્યો હોય, કફમાં પણ વ્યાધિ થયો હોય અને પિત્ત પણ અતિશય વધી ગયું હોય, તો એને કયો રોગ લાગુ પડે એમ જાણો છો? ત્રિદોષો, ત્રણનો દોષ લાગ્યો. અને શું કહેવાય? ત્રિદોષો. અને તમારી ભાષામાં શું કહેવાય જાણો છો? હન્યપાત. આ તમારી ભાષામાં એને હન્યપાત કહેવામાં આવે, વૈદિક શબ્દમાં એને ત્રિદોષો કહેવામાં આવે કે ત્રણેયનો દોષ લાગ્યો છે એટલે દવા માટે કોઈ હવે શક્યતા છે નહીં. કહેવાનો મતલબ આ ત્રણ આંગળીથી નક્કી કરે. સાથે સાથે એ નાડીના લેવાતા મુકાતા ધબકારા પેલો વૈદ ગણે. હવે તો વિજ્ઞાન પદ્ધતિથી બે કોણમાં બે ડાકા કાઢી દેવાના, પેલો લખોટો છાતી પર કે નાડી પર મૂકે ડોક્ટર, બરાબર. અને એનાથી એને ધબકારા સંભળાય. ધબકારા સંભળાય. જો ધબકારા 90 થાય, 85 થી 90 થાય તો માને કે તમારું પ્રેશર બરાબર છે, વાંધો નથી. કદાચ ધબકારા વધે 1 મિનિટમાં 90 કરતા વધે તો શું કે હાઈ પ્રેશર થયું છે, હાઈ પ્રેશર. અને 90 કરતા ઓછા થાય તો લો પ્રેશર થયું છે. માણસને લો પ્રેશર ઉતરી જાય તો લકવો થાય અને હાઈ પ્રેશર થઈ જાય તો એટેક આવે. આ દર્દના ચિહ્નો કે નિદાનની વાત કરીને એટલા માટે કે પેલા 15 પ્રણવમાં 6 ની ગણતરી કરીએ તો 15 છે 90, અને એ રીતે વૈદ્યો દર્દનું નિદાન કરતા હતા. પણ એ પ્રણવની ગણતરી ઉપર રહેતું હતું. એટલે જે સોહમ પ્રણવ સચેત થયો એનાથી ઓહમ, ઓહમથી ખટ ચક્રો ને રોમ રોમ રગ જીવા. કેવી રીતે? તમને એક નાનો દાખલો આપો. દિવસનો સમય છે, દિવસનો. તમારા ઘરમાં 7 ખંડનું મકાન છે. 7 ખંડ, જુદા જુદા 7 ખંડનું મકાન છે. હવે તમારે આ સૂર્યનું જે પ્રતિબિંબ છે, સૂર્યનું જે પ્રતિબિંબ એને તમારે છેક અંદરના 7મા ખંડમાં લઈ જવું હોય તો તમે લઈ જઈ શકો છો. એનો તમને એક ઉપાય બતાવું. ખુલ્લા તડકામાં તમારે અરીસોયા દર્પણ જે કહેતા હોય તે પેલા સૂર્યનારાયણ બિંબ પડે એમ ધરવું અને એ પ્રતિબિંબ તમારા પહેલા ઓરડામાં લઈ જવું. પેલું કાચનું તો ઈડિયું પડે ને, અરે તમે જોજો ને કોઈક જગ્યાએ ઝાડ ઉપર કાગડો બેઠો હોય અને કાગડાને તમે એમને દર્પણનું બિંબ અડાડજો, તરત ઉડી જશે ત્યાં. એને બીક લાગે એટલે પેલા દર્પણમાં સૂર્યનું પડેલું પ્રતિબિંબ તમે જાય અને ફોકસ મારશો તો ઘરમાં પડશે. હવે એ જે ઘરમાં પડ્યું એની સામે દર્પણ રાખે તો શું કરશો? તો બીજા ઓરડામાં જશે. ત્યાંથી ત્રીજા ઓરડામાં, જેટલા ખંડમાં લઈ જવા એટલે ગ્લાસ રાખવા પડે, પણ એ પ્રતિબિંબ આગળ આગળ એમ કરતો સપ્લાય થાય. એ જ રીતે કૈવલે સૂર્ય કૈવલ છે અને એનું પ્રતિબિંબ સોહમ પ્રણવ ઉપર પડ્યું. ત્યાંથી પછી ઓહંગ માને, ખડ ચક્ર માને, રોમ રોમ રગમાં ચેતના આવી ગઈ. એટલે દયાળુ કે છે સોહમ કરુણા કરદન પ્રણવ ઓહંગ વિકાશા દ્વૈત રમણ ગુજ ઘવન. આ બધો ખેલ શું કરવા કર્યો? સકરતા પતિને દ્વૈત રૂપી જગતનું એક ખેલ રચવો હરો કહે છે. સજ્જન, દ્વૈત શબ્દની થોડી વ્યાખ્યા સમજાવું. દ્વૈતનો અર્થ જગત થાય, દુનિયા થાય, વિશ્વ થાય. અદ્વૈત શબ્દ જ્યાં આવે ત્યાં જેનું વિભાજન ન થાય, જેનો નાશ ન થાય, જેની ઉત્પત્તિ સ્થિતિને લઈ ન હોય એને અદ્વૈત કહેવાય. જેની ઉત્પત્તિ સ્થિતિને લઈ હોય એને દ્વૈત કહેવાય. જગત દ્વૈત છે, સકર્તાપતિ અદ્વૈત છે, બ્રહ્મ અદ્વૈત છે અને ખગાકાર શૂન્યપાન અદ્વૈત છે. આ ત્રણેયનો નાશ છે નહીં, પણ
સકર્તાપતિ મહાદ સજાય જાય સ્વરૂપ છે અને શૂન્ય અને બ્રહ્મને નિષ્ક્રિય ભાવાભાવ રહિત છે. એટલે સર્વસ્વ સકર્તાપતિ આવે. બાપજી કહે છે કે દ્વૈત રમણ ગુજ ગમન, આ દ્વૈત રૂપી જગતનો ખેલ કરવા માટે એવી ગુજ પાડી કે તમે એમ કે મારે અત્યારે મરી જવું છે. મરી જવાય ના, જો કે એની નોટિસ આવે તો જીવાય નહીં, પણ એમ કે થોડું જતું રહે. હા, બીજો કોઈ રસ્તો અપનાવો તો વાત જુદી છે, પણ એ તો ના લખી છે શાસ્ત્રોમાં. શરીરનો પ્રાણ તમે એમને તોડી નાખો એમ છે, એવી એને ગુજ પાડી છે પ્રાણની. કે છે દ્વૈત રમણ ગુજ ગમન કેવો નિજપતિ પ્રકાશા, અને નિજપતિ સકર્તાપતિએ દ્વૈત રમણ દ્વારા આ જગતમાં એનો આગવો પ્રકાશ પાડ્યો કે આ જગત દુનિયાનો કોઈ 14 લોકનો મહાશય બનાવી તો ન શકે, પણ જેમ છે તેમ સમજી પણ શકે એટલો એનો આગવો પ્રકાશ છે. કે આ શરીર કેવા પ્રકારના તત્વોથી બનાવ્યું, મહાદ બ્રહ્માંડ કેવી રીતે બન્યું, એ વ્યાખ્યા તો ભગવાન કરુણા સાગરે સત્સંગમાં લખી એટલે આપણે જાણતા થયા. નહીં તો દુનિયાનો કોઈ વક્તા આ પૂરી વ્યાખ્યાને સમજાવે એમ છે નહીં. કે છે પ્રથમ મંગલાચરણ બ્રહ્મકરણ ઇતિ ગ્રહ. અર્થ એવો થાય. બાપજી કે છે બ્રહ્મકરણ ઇતિ ગ્રંથ સસમ વેદ સુદ પંચમો. બાપજી કે છે આ મંગલાચરણ પછી હું શુદ્ધ પાંચમો, જેમાં કોઈ પ્રકૃતિ પ્રવેશ જ નથી, પરમ કારણ દેહમાં પ્રકૃતિ નહીં, નચિત અંતસ્કરણમાં પ્રકૃતિ નહીં, એવી જ રીતે સત્સંવેદમાં કોઈ પ્રકૃતિનો પ્રવેશ છે નહીં. સત્સંવેદ શુદ્ધ પંચમો તાહી ગતિ વિસ્તાર અર્થ, એની ગતિ વિસ્તાર પૂર્વક હું તમને કઈ બતાવું કે સત્સંવેદ કોને કહેવાય, સત્સંવેદની શું લક્ષ્ય ગતિ છે સમજાવો. કે છે સોહમ શ્વાસા સત્સમહી પ્રણવ પ્રાકૃતમ દેહ અખિલ લોક અંતર જપ વેદ પંચમો તે. સજ્જનો, સત્સંવેદની શું વ્યાખ્યા થાય? કારણ ગ્રંથ આપણે વાંચીએ, લખેલી ચોપાઈઓ વાંચીએ, કદાચ કોકના સમજાવવાથી એનો ભાવ સમજીએ, પણ લખાણમાં વસ્તુ નથી ધ્યાન રાખવું. લખાણથી વસ્તુ અલગ હોય. એક કાગળમાં તમે સાકર લખો, સાકર સાકર શબ્દ લખી અને કાગળ તમારા મોઢામાં જીભ ઉપર મૂકો. સાકરનો ગુણ કેવો? ગળી. સાકર તો ગળી લાગે ને. હવે જેમાં સાકર લખી છે એ કાગળ તમે મોઢા પર મૂકો તો શું તમને ગળ્યું લાગે ખરું? ના. આ લખેલો શબ્દ છે, વાસ્તવિક સાકર છે નહીં. એ જ રીતે વસ્તુ જુદી, વસ્તુનું લખાણ જુદું છે. સમજ માટે, વસ્તુ સમજાવવા માટે લખાણની જરૂર ખરી, પણ લખાણમાં વસ્તુ છે નહીં. કાગળમાં સાકર લખી એમાં ગળપણ છે નહીં. એ તો પેલા જેના પર લખેલું નથી એવો સાકરનો ગોંગડો મોઢામાં મૂકવામાં આવે તો ગળ્યો લાગે. સાકરના ગોંગડા પર સાકર એવું લખ્યું છે ના. આ તો આપણે ઓળખવા માટે કે ભાઈ આને સાકર કહેવાય, અને ગોળ કહેવાય, અને ખાંડ કહેવાય, ઉપર નામ આપણે પાડીએ. એટલે જેના પર લખેલું નથી એવો સાકરનો ગાંગડો મોઢામાં મૂકીને ગળ્યો લાગે. કાગળમાં લખીને લખાણ મૂકીએ તો ગળ્યું લાગે નહીં. એ જ રીતે બાપજીએ લક્ષ્ય ગતિની સમજને ઓળખાવા માટે ગ્રંથનું નામ સત્સમવેદ એવું નામ આપ્યું. પણ ખરેખર સત્સમવેદ શું સ્થિતિ છે એ બાપજી સમજાવે છે કે સોહમ શ્વાસા સત્સમહી પ્રણવ પ્રાકૃતમ જે.
બાપજી કહે છે કે દરેક ચૈતન ઘાટમાં ચેતન ઘાટમાં સોહમ શ્વાસ, જે સોહમ, જેને બીજા શબ્દમાં કહીએ તો કૈવલનો કર એટલે હાથ. પાંચમા પ્રભાતમાં ચોપઈ આવા વાંચી હોય તો ઓહંગ પૂજ માહેરો સોહંગ હરિનો કરે અલખ ઈચ્છાવર ભાઈ જમોઈ. બાપજી આ ચોપાઈ પાંચમા પ્રભાતમાં લખી છે. આ ઓહંગ ને સોહંગ ની સમજૂતી આપી છે કે ઓહંગ પૂજ માહેરો, દયાળુ કે છે અંશ ભાવે કે ઓહંગ એ મારો હાથ, સોહંગ હરિનો કર. સોહંગ એ સકરતા ન કર કે એમનો હંગ છે. હવે આ બે હસ્ત મિલાપ થાય તો પરિસ્થિતિ શું થાય જાણો છો? તમને એક દાખલો આપો, સાંભળ્યો હશે. માની લો કોઈ ખૂબ શ્રીમંત, ખૂબ ધનવાન, જેની સંપત્તિનો પાર નથી, એવા પરિવારના એક છોકરાએ એક ગરીબ ઘરની છોકરીને પાસ કરી. આમ સંસ્કારી છે, દેખાવડી છે, સુશીલ છે, પણ એના બાપની પરિસ્થિતિ બિલકુલ સાધારણ ને ગરીબ છે. છોકરાએ એ છોકરી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લગ્ન વિધિનો પ્રસંગ ગોઠવાયો. પછી વરકન્યા ચોરીમાં પરણવા બેઠા. વિધિ કરતા કરતા જ્યારે હસ્તમેળાપનો પ્રસંગ આવે, લગ્ન વિધિની વ્યાખ્યા કરું છું, અને હસ્તમેળાપનો પ્રસંગ આવે એટલે જે લગ્ન વિધિ કરાવનાર ગોર આ કન્યાનો હાથ વરના હાથમાં મૂકે. પણ શું કહેવાય? હસ્તમેળાપ. બરાબર. હસ્તમેળાપ માટે લોકો મુહૂર્ત જોડાવે છે કે ગોર મહારાજ આના હસ્તમેળાપનો યોગ કેટલા વાગ્યા છે. કદાચ વિદ્વાન બ્રાહ્મણ હોય તો બધા નક્ષત્રો કે યોગ જોઈને આટલા વાગે તમારે હસ્તમેળાપ કરવાનો. તમે પત્રિકામાં છાપો કે આ ટાઈમે આટલા વાગે હસ્તમેળાપ છે, પણ સાચું નથી પડતું. એક તો વરઘોડામાં નાચે કુદન પોટલીઓ પીવે એટલે પાર જ ના આવે, ઉમરામાં નહીં હકે. પછી ફૂલેકો, પછી વીડિયો ઉભો રે એમ કે અમને એમાં ટાઈમ પૂરો થઈ જાય એટલે બતાવેલો ગોળનો ટાઈમ તો કઈ કરે ને બીજો ટાઈમ આવીને હસ્તમેળાપનો ઉભો રહેલો હોય એટલે કદાચ બખડજંતર થતું હોય તો કહેવાય નહીં. ખરેખર જો મુહૂર્ત જોવડાયું હોય તો જોશીના જોવડાયેલા ટાઈમે હસ્તમેળાપ થવો જોઈએ, એની સાથે યોગ હોય. માની લો કે વરકન્યાનો હસ્તમેળાપ થયો. હસ્તમેળાપ થતા પહેલા દીકરીની પરિસ્થિતિ અને બાપની પરિસ્થિતિ પ્રમાણે બિલકુલ ગરીબ હતી. હસ્તમેળાપ થયો એટલે આ દીકરી જેની સાથે હસ્તમેળાપ થયો કે જેની સમર્પિત થઈ ગઈ છે એની બધી મિલકતની માલિક બની કે ના બની? હસ્તમેળાપ થયો એટલે પેલા ભાઈની બધી મિલકતની માલિક એ બની ગઈ. બરાબર. આ તો એટલા માટે મેં વાત કરી કે જ્યારે આપણો હંગ એટલે ચૈતનનું હંગ કે હાથ કૈવલ સાથે હસ્તમેળાપ કરાવે એટલે સોહંગ સાથેનો હસ્તમેળાપ થાય તો પછી કૈવલ ધામની બધી સંપત્તિ આપણા ચૈતન માટે છે. પેલા દાખલા પ્રમાણે હું કહું છું કે કૈવલ ધામનું જે કોઈ સુખ હોય એ બધું જ સુખ આ અંશ કે ચૈતન માટે છે. ક્યારે પણ હસ્તમેળાપ થાય ત્યારે. અને બાપજીએ આની સમજ માટે હંસતા લેવામાં પણ એક સાખી લખી છે. એમણે લખ્યું કે સુરત બૈલીન સમી નિરતમે નિરત નિરાધારની સંગ પાગી અગમય દ્વૈત મેં સમજ એકતા ભઈ નિજપતિ ન્યાલ ગય ધર્મ ભાગી. જયારે સુરતા નૂરતામાં મળે અને નૂરતા નિજપતિ સાથે લાગે એટલે પછી જુદાપણાનો બ્રહ્મ જતો રે. એટલે દયાળુ કે છે કે સોહમ શ્વાસા સસ્વમહી, જે જીવન રૂપી પ્રાણ છે સોહમ પ્રાણ એ બધા જ ઘાટોમાં રમી રહેલો છે. પ્રેમ પ્રાકૃતમ જે
ધ્યાન રાખજો, સોહમને અસલ પ્રાકૃત પ્રણવ કહેવાય છે અને ઓહમ અર્વાચીન પ્રકૃતિયુક્ત પ્રણવ છે. પેલો પ્રાકૃત છે અને ઓહમ પ્રકૃતિયુક્ત પ્રણવ છે. કેમ? એની પણ સમજ ભગવાન કરુણા સાગરે સક્ર ચિંતામણીના 14મા અંગમાં હતી કે ઓહંગ ને સોહંગ પ્રણવ તો સૂત્ર સંગ એક જ છે. તો બે નામ કેમ પડ્યા? લખ્યું પ્રકૃતિ મિલી ઓહંગા. એ સોહંગ પ્રણવને જ્યાંથી પ્રકૃતિનો ભેટો થયો, યા તો પ્રકૃતિનો સંગ થયો, ત્યાંથી એનું નામ શું પડ્યું? ઓહંગ. પ્રકૃતિથી પર છે એને કહેવાય છે સોહંગ. પ્રકૃતિ મિલી ઓહંગા. તો આપણા શરીરમાં પ્રકૃતિનું સ્થાન કઈ જગ્યાએ? તત્વોની વ્યાખ્યા કરીએ પ્રકૃતિનું સ્થાન આવે છે ક્યાં? ભ્રકુટીમાં. સૂર્યચંદ્ર આંખે, પ્રકૃતિમાં શક્તિ, બ્રહ્મરુદ્રમાં નિરંજન. એટલે પ્રકૃતિનું સ્થાન બાપજીએ પ્રકૃતિમાં બતાવ્યું છે. અને પ્રકૃતિથી નીચે પ્રણવ ઉતરે એને ઓહંગ કહેવાય અને પ્રકૃતિથી ઉપર જે છે એને સોહંગ અમર વેલી પ્રાણ કહેવાય. એ જીવન છે, એમાં વિકૃતિ નથી. અને જે પ્રકૃતિની નીચે પ્રણવ છે એમાં વિકૃતિ છે, કારણ એ પ્રકૃતિના સંગવાળો છે. જ્યારે વિશુદ્ધ સોહંગ પ્રણવ નિહંગ પ્રાણ છે, એટલે એને અસલ પ્રાકૃત ઓરિજિનલ અસલ પ્રણવ કહેવામાં. તમે કોઈ જગ્યાએ કે કારણસર કોર્ટે જાઓ અને તમારા દસ્તાવેજની ઝેરોક્સ લઈ જાઓ. ઝેરોક્સ જયારે જજમેન્ટ આપવાનું થાય ને ત્યારે જજ શું કહે? ભાઈ ઝેરોક્સ નહીં, ઓરિજિનલ લાવો. શું કે? ઓરિજિનલ લાવો. અસલ શું કહેતા? અસલ નકલ તમારે લાવવી પડે. એમ આપણે જયારે કૈવલપતિનું જજમેન્ટ મેળવવાનું થાય ત્યારે આપણી પાસે વિશુદ્ધ ઓરિજિનલ સોહંગ લક્ષ્ય ગતિ માગે. અહીંયા તો નરો કચરો ભરેલો છે, એમાં જેટલો સુધારો વધારો કરવો એટલો. ઓહંગમાં તો જે કરવું હોય તે થાય, પ્રકૃતિ પ્રદેશમાં છે એટલે. સોહંગમાં કશું વધારાનું થાય નહીં. એટલે બાપજી કે સોહમ શ્વાસા સસ્વમહી પ્રણવ પ્રાકૃતમ. જે અસલ જૂનો ઓરિજિનલ કૈવલ તરફથી મળતો જે પ્રણવ પ્રાકૃતમ, જે અખિલ લોક અંતર્જાત. માત્ર માણસમાં એકલો નહીં, આ પ્રાણ સમસ્ત વિશ્વના ઘાટોમાં જપાઈ રહેલો છે. વિજ્ઞાનના આધારે જાણીએ તો જે સ્થળાંતર નથી કરી શકતી, જેને નાક જેવી કોઈ ઇન્દ્રિય નથી, એવી વનસ્પતિ પણ શ્વાસ તો લે છે. જેને નાક જેવી ઇન્દ્રિય છે નહીં, એવી વનસ્પતિને શ્વાસ લેવા માટે ભગવાને પાંદડા આપ્યા છે અને પાન દ્વારા શ્વાસ લે છે. જો વનસ્પતિ શ્વાસ ના લેતી હોય તો આપણે કાલે જ પતી જઈએ. તમને એમ થાય કે વનસ્પતિ શ્વાસ ના લે, એમાં આપણે સાથી પતી જઈએ. એનું કારણ બતાવો કે આપણે શ્વાસ લઈને ઓક્સિજન, કાર્બોનિક એસિડ કે અંગાર વાયુ કરીને કાઢીએ, એ વનસ્પતિના શ્વાસમાં લઈ લે છે અને આપણને ઓક્સિજન કાઢીને આપે છે. હવે વનસ્પતિ શ્વાસ લેવાનું બંધ કરે તો આપણો કાઢેલો અંગાર વાયુ પાછો ઓક્સિજન બને નહીં, એટલે તો પછી તો હળગવા મળે ને. એટલે વનસ્પતિ પણ શ્વાસ લે છે. જળમાં રહેતી જળચર જાતિ, મચ્છ, શંખ, પોરા ઇત્યાદિ, એ પણ શ્વાસ લે છે. તમને એમ થાય કે પાણીમાં શ્વાસ કેવી રીતે લે? બાપજી સુંદર વ્યાખ્યા લખી છે કે દરેક તત્વની અંદર પાપા ભાગે બીજા બધા તત્વો રહેલા છે. થોડીક વ્યાખ્યા આપું. જળની અંદર જે જળ છે એ તો મહાદ જળ તત્વ છે, પણ જળની અંદર ભાગ પૃથ્વી તત્વનો છે. એના કારણે એ જળ ઉપર વજનદાર વસ્તુ પણ તરી શકે છે. જળની અંદર ભાગ અગ્નિ તત્વનો છે. એટલે તમને અમુક સમયે પાણી ગરમ લાગે, ધુમાડો નીકળતો દેખાય છે. જળની અંદર ભાગ પવન તત્વ છે. તમે કોક વખત જરાશયના કિનારે બેઠા હો તો એના પર તમને પરપોટા આવતા દેખાય છે. ભાગ જળ જે પવન તત્વનો છે એ જળચર જે જ્ઞાતિ છે કે જળચર જે જાતિ છે, એ લોકોને
કૈવળ કરતાએ શ્વાસની ગતિ જેવી પોકી છે. એવો સૂક્ષ્મ શ્વાસ લે કે પેલા પાણીમાં રહેલા પવનમાં સાથે પાણી જાય નહીં, એ સૂક્ષ્મ શ્વાસ લે છે. અને એ રીતે જળચર જાતિ પણ શ્વાસોશ્વાસની ક્રિયા લેતી હોય છે, ખગચર પણ લેતી હોય છે, ભૂચર પણ લેતી હોય છે. એટલે શ્વાસોશ્વાસની ક્રિયા બધા જ સજીવ ઘાટો લે છે. અખિલ લોક અંતર જપે, અને જપવા માટે કે શ્વાસ લેવા માટે વ્યક્તિએ કોઈ પ્રકૃતિ જઈને ક્રિયા કરવાની નથી, કુદરતી રીતે જપાય છે. અને પ્રકૃતિ જઈને ક્રિયા કરવાથી જો સોહંગપણાવ લેવાતો હોય તો આપણે ઊંઘી જઈએ ત્યારે બધી ક્રિયાઓ બંધ થઈ જાય છે ને. જોવાનું બંધ, સાંભળવાનું ઊંઘી ગયેલા બંધ ને, સાંભળવાનું કઈ કોનામાં બૂચ મારતા નથી પણ ઊંઘમાં સંભળાય ખરું કઈ. સાંભળવાનું બંધ, બરાબર. નાકે ગંધ લેવાય ના, નાક તો ચાલુ છે પણ કઈ ગંધ કે ઘરમાં કતું સળગતું હોય તો નાક નાકે કઈ હળગા છે. એમ બધી જ ક્રિયાઓ બંધ થઈ જાય છે. પણ જે પ્રાણની ક્રિયા બંધ થાય તો પછી ટાઢું પડી જાય ને શરીર. એટલે પ્રાણ જપાય છે, બીજી ક્રિયાઓ બંધ થાય છે. એટલે એને અજંપા જપ કહેવામાં આવે છે. આ પ્રણવનું બીજું નામ શું? અજંપા જપ. બાપજી કે છે કે અખિલ લોક અંતર જપ વેદ પંચમો, તે હું અને પાંચમો વેદ કહું છું. બાપજી કે છે સસમ વેદ કહું છું. અને બીજા જે 4 વેદ છે એ સસમ વેદની શાખાઓ છે, એની ડાળીઓ કે શાખાઓ છે. તો શાખાઓ 4 જ કેમ, વધારાની ઓછીને 4 જ કેમ, એનું તમને કારણ બતાવું. કે આ જે સત્સમ વેદ એટલે પ્રાણ, અને પ્રાણ દ્વારા જે અક્ષરોનો ઉચ્ચાર થાય, અક્ષરનો ઉચ્ચાર જો કે એકલો પ્રાણ પણ ન કરી શકે, પ્રાણ અને મન અંતસ્કરણનો સુંદર યોગ મળે ત્યારે અક્ષરનો ઉચ્ચાર થાય. ભગવાન કરુણાસાગર એક સુંદર દાખલો લખ્યો છે. પ્રજાપતને વાસણ ઘડવા હોય તો 2 કામ લગાડવા પડે. એક તો જે વાસણ ઘડવાનું યંત્ર જેને ચાકડો કહેવામાં આવે, ચાક, તેને દંડા વડે રમણે ચડાવે, બરાબર. હવે એના પર માટીનો પિંડ મૂકેલો હોય ચાક ઉપર. પેલો ચાક ફૂલ સ્પીડમાં ફરે છે, પણ પ્રજાપત એ પિંડ ઉપર, માટીના પિંડ ઉપર હાથ ન મૂકે ત્યાં સુધી એનો ગાંઠ ઘડાય નહીં. ચાક ફરે, પિંડ છે પણ ગાંઠ ન ઘડાય. પણ પ્રજાપત એના ઉપર હાથ મૂકે પેલા માટીના પિંડ ઉપર, એટલે કેવો ગાંઠ ઘડાય? પ્રજાપતે પહેલા અંદર ઘડી દીધેલો હોય કે માટલું કે માટલી કે ગળો કે કોળિયું, એવો ગાંઠ એના હાથથી તૈયાર થાય. કદાચ હાથ મૂકે પણ ચાકડો ફરતો ન હોય તો ગમે તેવો સંકલ્પ કરે હાથ મૂકે તો એ ગાંઠ ઘડાય? તો એ ના ઘડાય. આ બાપજીએ દાખલો આપ્યો. ચાક ફરતો હોય અને પ્રજાપત હાથ મૂકે તો સંકલ્પ જેવો ગાંઠ ઘડીને બાજુ પર મૂકી દે. પ્રાણ ચાલતો હોય અને એની સાથે આ જે મન અંતસ્કરણ છે, અંતરનું કિરણ, એની એકતા થાય એટલે શબ્દનો ઉચ્ચાર થાય. હવે 52 અક્ષરનો જે અંકુર એ ઓમકારમાં છે. ઓમકાર, કારણ અક્ષરો બધા જ પ્રકૃતિ જઈને છે અને એનો વાચક ઓમ છે. એટલે 52 અક્ષરનો અંકુર ઓમકારમાં છે. હવે જ્યારે આ ચૈતન્ય કઈ ગાંઠ ઘડવા એટલે વાક્ય કે શબ્દ ઉચ્ચારવો હોય તો પેલો પ્રાણ ચાલતો હોય અને મન અંતસ્કરની એકતા થાય એટલે ત્યાંથી જે કઈ બોલવું હોય એટલો અંકુરો હૃદયમાં આવે. જે નાભીમાં અંકુર છે એને શું કહેવાય? પરાવાણી, પરા. એમાંથી વીણીને કે જેટલો બોલવો છે એટલો હૃદયમાં આવ્યો એને શું કહેવાય? પરા. પછી પસંતી વાણી કહેવાય. અને પછી ગાંઠ ગડાવવાનો શરૂ થાય જે કંઠથી એને મધ્યમા વાણી કહેવાય. મધ્યમા. અને
જીભ વડે પછી આ બાણ છૂટવા મળે. આ બાણ છે ને સર, અને શબ્દ સર કહેવાય. ધ્યાન રાખો, પેલા જે ભાથાના બાણ કરતો આ બાણનો ઘા આકરો હોય છે. ભાથાનું એક બાણ યુદ્ધમાં ભાથાનું બાણ બીજા ઉપર મૂકે, સામાવાળો બીજું બાણ મૂકીને એના બાણને તોડી નાખે, બનવા જોગ છે. પણ આપણા મુખમાંથી જે શબ્દરૂપી સર નીકળ્યો એ તો જેના પર મૂકીને વાગીને જ રહે. પછી બીજું આપણને મારે વસ્તુ જુદી છે, પણ આપણું વચન વચમાં કે વિનાશ પામે નહીં. એટલે તો શબ્દનો ઘા પેલા બાણ કરતો આકરો લાગતો હોય છે વ્યક્તિને, એટલે એને વૈખરી વડે આ સર છૂટે છે. આ ચાર સ્થાન, પરા, પશ્ચંતી, મધ્યમા ને વૈખરી, ચાર સ્થાન. આ ચાર વાણીનો યોગ ચાર દિશા સાથે બાબ્યે જોડ્યો પાછો અગાધ બોધમાં. અને એટલે જે વેદમાં જે દિશાને જે વાણીનો આધાર લીધો હોય એ વેદનું એ નામ પાડી. પણ મૂળ સત્સંગવેદ અને સત્સંગવેદની પેલી ચાર વેદ જે છે એની શાખાઓ થાય છે. એટલે બાપજી કહે છે અખિલ લોક અંતર જપ વેદ પંચમો તે, જે આ શ્વાસોશ્વાસ જમાય છે મુખ્ય વેદ છે, અને બાકીના ચાર વેદ છે એ સત્સંગવેદની શાખાઓ છે. કે છે કે તેવી તારે તન લોક ચતુર દશકાંડ સ્થાવર જંગમ જલ તલ અણુયાદે બ્રહ્માંડ. સજ્જનો, જે મેં સોહમ વેદની વ્યાખ્યા સમજાઈ કે જે સોહમ પ્રણવ પોખાય છે એને સત્સંગ વેદ કહેવામાં આવે છે. તેવી તારે તન પ્રોયા 14 લોકના ઘાટો કૈવલ કરતાએ આ સોહમ તારમાં પરોવી દીધા. કેટલો મજબૂત તાર હશે! ઝીણા ઝીણા જે ઘાટો બારીક દેખાય નહીં એ વાય પરોવ્યા. વળી થોડા મોટા ઘાટો પરોવ્યા. અરે વિશાળકાય ઘાટ એ સોહમ તારે જ પરોવ્યા ને. સોહમ તાર્યા બધા ઘાટો પરોવાયા. અને આનાથી શું પરિણામ આવ્યું કે એનો એ છેડો એના હાથમાં છે, સોહંગ છેડો હાથમાં છે. જે કોઈ ઓહંગ દ્વારા કર્તવ્ય કરીએ એ કર્તવ્ય સોહંગની એકતાએ થાય છે. એટલે આપણે ગમે તે કામ કરીએ કૈવલથી અજાણ્યું રહેતું નથી. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, तिनकी आदर क्यों છુપાઉં जिसके हाथ में દોરી. સોહંગ દોરી જેના હાથમાં છે ત્યાંથી કેવી રીતે છુપાવી શકીએ? પહેલા આપણે ભણતા તારે એક પાઠ આવતો હતો. કોઈ ગુરુ પાસે બે ચેલા, ગુરુ પાસે બે ચેલા. ગુરુની ઉંમર થઈ એટલે ગુરુએ વિચાર્યું કે થોડી પરીક્ષા કરી લો. બે ચેલાને એક એક સુંદર પાકી કેરી આવી અને બે ચેલાને કહ્યું જાઓ બેટા, કોઈ ના દેખે તો જઈને ખાઈ આવો. આ કેરી કોઈ ન દેખે એવી જગ્યાએ જઈને ખાઈ આવો. એક ચેલો ઘેર ઉપડી ગઈ. ઘેર કોઈ નતું, ઘરમાં પેક બાયણું વાહી અંદર આવડામાં ગયું. એ બાયણું બંધ કરી દીધું. છેક અંદરના ખંડમાં કોઈ ખબર ના પડે એવી જગ્યાએ ખાઈ મોડું મોડું ધોઈને પાછો આવ્યો. એક લઈને ગયો, ગમે ત્યાં જાય પણ એ વિચાર કરે કે અમારા મહારાજશ્રી કહેતા હતા કે ભાઈ કોઈ જગ્યાએ સોહંગતિ વગરની જગ્યા છે નહીં. દયાળુ સકર્તાની ગતિ સર્વજ્ઞાની સર્વ જગ્યાએ છે. એટલે હું જોવા જાઉં તો કૈવલ તો મને દેખાય છે. એટલે આ કેરી મારથી ખવાય નહીં. ગુરુએ એવું કહ્યું છે કે કોઈ ના દેખાય એ જગ્યાએ જઈને ખાઈ આવો. એમને એમ પાછી લઈને આવ્યો. પેલાને પૂછ્યું મહારાજે, બેટા કેરી ખાધી? હા બાપજી. કોઈ ના જાણે, કોઈ ના દેખે, કોઈને ખબર ના પડે એવી જગ્યાએ જઈને ખાધી. એટલે ક્યાં રહીને ખાધી? અરે ઘરમાં ગયો, ઓરડામાં ગયો, અંદર ગયો, છેક અંદરની રૂમમાં ગયો, બાયણા બધા વાસી દીધો અને ચૂપચાપ ખાઈ અને મોડું મોડું ધોઈ નાખીને બહાર આવ્યો છે. કોઈએ નથી. વાહ વાહ કે છે, બહુ હોશિયાર બેટા તું કે છે. બીજાને કે તું તકે બાપુ પાછી લાવ્યો કે છે. આ એવી ને એવી. કેમ? મને એવી જગ્યા જ ના મળી.
કેમ તને એવી જગ્યા ના મળે? તમે વારે વારે તો એમ કહો છો કે પરમાત્માનો વાસ સર્વત્ર છે, પરમાત્માની ગતિ સર્વવ્યાપક છે, તો પછી હું જ્યાં જાઉં તો મને કૈવલ દેખાતો, કૈવલ મને દેખતો હતો. આ કેરી મેં ખાધી ને તમે કહ્યું તું કે કોઈ ના દેખે તો જઈને ખાજી, એટલે એમને એમ પાછી લઈને આવ્યો છું. ધન્યવાદ છે તને કે ત્યાં જ મારા જ્ઞાનને પચાવ્યું. કહેવાની મતલબ કે સકરતાથી દુનિયામાં કશું અજાણ છે નહીં, અને જો અજાણ હોય તો જીવના કર્મનું ફળ કેવી રીતે અપાવવા? સોહંગ દ્વારના ટેલિફોનથી જ એને આપણા કર્મની ખબર પડે છે કે આપણે વિચાર શું કર્યો, આપણે વાણી શું ઉચ્ચારી. આપણે છે ને કોઈને અપશબ્દ બોલીએ ને તો તરત કૈવલને ખબર પડે. પછી જેને બોંડીઓ ના આપણે તો વાત જુદી છે, એને ખબર પડે કે ના આપણે વાત જુદી છે, પણ કૈવલને તો ખબર પડે. અને આપણે કોકના માટે અપશબ્દ કાઢીએ કે તરત જ કૈવલ નારાજ થાય, કૈવલ જ નારાજ થાય. અને એનું તમને હું પ્રમાણ બતાવું. માની લો આપણા શરીરમાં ચૈતનની વ્યાખ્યા, જીવકાંશની વ્યાખ્યા કરીએ. હવે ચૈતન આખા શરીરમાં વ્યાપક નથી, શરીરમાં એની ચેતના વ્યાપક છે. ચૈતન ક્યાં રહ્યો? એ તો બાપજી વિશ્વબ્રહ્મની સુંદર વ્યાખ્યા કરી છે કે ચૈતન બ્રહ્મરુદ્ર ઉપર તખત ઉપર એનું સ્થાન લે છે. એનું સ્થાન જાગ્રત અને ઉન્મુનિના સોંધામાં છે. બાપજી આ વ્યાખ્યા વિશ્વબ્રહ્મ બતાવી છે. એટલે ચૈતન પિંડમાં વ્યાપક નથી અને સકરતા બ્રહ્માંડમાં વ્યાપક છે નહીં. આમ તો બંને પદ એકદેશી છે, ચૈતન પણ એકદેશી છે અને સકરતા પણ એકદેશી છે. હવે ચૈતન એકદેશી હોવા છતાં એની ચેતના પિંડમાં વ્યાપક છે, એટલે આપણને કોઈ ચોકની ભોખે તોય વેદના થાય, સળગતી વસ્તુ અડાડે તોય ચૈતનની વેદના થાય. કેમ? તાકે એની ચેતના વ્યાપક છે, એટલે ચેતના દ્વારા એની અસર થઈ. જો શરીરના કોઈ પણ અંગનો વ્યાધિ ચૈતન્ય અસર કરતો હોય તો આ વિશ્વ એ કૈવલનું વૈરાટ સ્વરૂપ છે ને. આ દુનિયા જગત કૈવલનું વૈરાટ સ્વરૂપ છે. એટલે વિશ્વના કોઈ પણ સજીવ ઘાટને આપણે યાદી વ્યાધિ કે નુકસાન કરીએ તરત જ કૈવલને ખબર પડ્યા વગર રે નહીં. એટલે બાપજી કે છે કે તારે તને પ્રોહિયા કે સોહમત્વારે 14 લોકના ઘાટો પુરવ્યા. પછી પ્રકૃતિ હોય કે પુરુષ હોય, બધા જ ઘાટો આ સોહમત્વારે પુરાય. તારે તને પ્રોહિયા લોક ચતુર્દશ ખંડ, 14 લોકના બધા ખંડના ઘાટો આ તારે પુરોયા. સ્થાવર જંગમ જલથલ. પછી એ ઘાટ સ્થાવર નો હોય. સ્થાવરની ઉત્પત્તિ બીજકથી થાય છે. સ્થાવરનું બીજું નામ અચર, જેને સ્થાવરથી સંબોધે એનું બીજું નામ છે અચર, ચાલી શકે નહીં. સ્થાવર જંગમ, જંગમમાં આપણે પણ આવી ગયા. જંગમનું બીજું નામ ચર, ચર ગતિ ભક્ષણો, ખોરાક માટે એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકે છે, ખોરાકની શોધમાં ભ્રમણ કરી શકે છે. એની ચર જાતિના ઘાટો કહેવામાં આવે. ચર જાતિ અને જંગમ જાતિના ઘાટોની ઉત્પત્તિ બુંદ છે, બુંદ પાણીનું ટીપું. અને અચર યા સ્થાવર જાતિના ઘાટોની ઉત્પત્તિ એક બીજક છે. કૈવલની અકળ કળા બુંદની બીજકમાં છે. કોઈની બુદ્ધિ કામ ન કરે. માનો કોઈ ગામની સીમમાંથી 10 કુવાનું 100 ગ્રામ પાણી લાવીએ. એક પાત્રમાં આ લીટર પાણી આપણે ભેગું કર્યું. 10 કુવાનું છે, 100 ગ્રામ એટલે લીટર થયું. ભારતના નહીં, દુનિયાના વૈજ્ઞાનિકો બોલાવીને કહીએ કે જે કુવાનું પાણી હતું એ છૂટું પાડો, નહીં પડે. પાણી છે એટલે છૂટું પડે નહીં. પણ 10 ઇન્દ્રિયનો અર્ક ખેંચીને એક બુંદ તૈયાર થાય. અને એ બુંદ જ્યારે પ્રજાઉત્પત્તિમાં જાય, એનો ઘાટ બંધાય, ઘાટનો પ્રસવ થાય, એટલે સમાજ શું કે ચૂલ એના બાપના જેવો જ ચહેરો છે.
10 કુવાનું પાણી ભેગું કરીને પાછું કૈવલ્યના કારખાનામાં છૂટવું પડ્યું કે પાછો હતા એવા અવયવો ગોઠવાઈ ગયા. આ છે એક બુંદની વિશેષતા. અને એ જ રીતે બીજક, આ તો અતિવ્રજ્ય સમાજમાં બુંદ અને બીજકનો અતિ વપરાશ થઈ ગયો એટલે મહત્વ રહ્યું નહીં. તો એક જુવારના કણમાં આખો જુવારનો છોડ પેદા થાય તો મસાલા છે કે નથી? જુવારની વાત છોડો. એક વડના નાના બીજકમાં, નાના દાણા કરતા વડનું બીજક નાનું હોય છે, એવા વડના નાના બીજકમાં હજારો ક્વિન્ટલ લાકડા પેદા થાય એવો વડ છે કે નથી? પણ બંને આપણા વ્યવહારમાં વણાઈ ગયા એટલે એનું મહત્વ રહ્યું નહીં. એટલે કે છે અતિવ્રજ્ય, અતિ પરિચયમાં આવ્યું એટલે એની મહત્તા મારી ગઈ. નહીં તો તમે આ બીજકની વાટો, દ્વિદર હોય તો 2 ફાડ થઈ જાય અને એક દર હોય તો લોટ થઈ જાય. પણ એ ઝાડનો ડાળ ને પાન ને મૂળ ને ફળ આ કઈ દેખાય. એટલે જ ભગવાન કરુણા સાગરે લખ્યું છે, કુલ કુદરત એક બિંદુ બીજક ને કછું કહ્યા જાય, સકર્તા પતિની ચતુરાઈ.